વાલા સત્સંગી હરિભક્તો, જીવનની અંદર ચડાવ ઉતાર, તેજી મંદી તો આવતી હોય. સત્સંગમાં ઘણીવાર એવું થતું હોય ને, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની અક્ષરશ બાંધેલી મર્યાદા, સ્વામિનારાયણ ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતોનો આપણે લોપ કરશું, આજ્ઞાનો લોપ કરશું, તો મારો ને તમારો આત્મા હું આ પાડે છે કે ભગવાન આપણને ધામમાં તેડવા આવશે, લઈ જાય ધામમાં? વિચારીને મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો, નિરાયતે વિચારી કે સ્વામિનારાયણ ભગવાને બંધાવેલી આ બધી મર્યાદાઓ બાંધેલી સંપ્રદાયની અંદર દેશ વિભાગનો લેખ, સંતોના ધર્મો, ગૃહસ્થીના ધર્મો વગેરે જે મહારાજે આપણને જે ધર્મ મર્યાદાઓ આપી છે એની બહાર આપણે પગ મૂકશું, શુદ્ધ ઉપાસના આપણે નહીં રાખીએ, શુદ્ધ આજ્ઞા નહીં પાળીએ, તો તમને મને લાગે છે કે મહારાજ તેડવા આવશે? કદાપી ન આવે, કદાપી ન આવે. આ મૃત્યુલોકમાં આપણા બંધારણે જે કાનૂન બનાવેલા છે એ કાયદાની બહાર જો આપણે જઈએ ને તો આપણને પણ સજા થાય છે આ મૃત્યુલોકની અંદર, અને સજા થાય એટલે પછી આપણે જેલમાં પણ જવું પડે છે, બધાને ખબર છે. તો વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે જે બાંધેલી મર્યાદાઓ, ભગવાન સ્વામિનારાયણે બાંધેલું જે બંધારણ, એની બહાર પગ મૂકશું ને તો કલ્યાણ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. પછી એ ગમે તે આશ્રમમાં હોય પણ કલ્યાણ નહીં થાય. વાલા ભક્તો, આ પૂર્બીય ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે, આ રાયના લેખા લે છે. નંદ સંતો કેવું જીવન હતું? ક્યારે તમે વાત સાંભળી આપણા બધા શાસ્ત્રો વાંચ્યા પછી કે ગોપાળાનંદ સ્વામીએ ફોટા પૂંજવા આપ્યા આપણને, કે મુક્તાનંદ સ્વામીએ ફોટા પૂંજવા આપ્યા આપણને, કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ફોટા પૂંજવા આપ્યા? તમે ક્યાંય શાસ્ત્રમાં સાંભળ્યું? ક્યાંય આપણે પરંપરા જોઈ? તો આજે તો 5-25 હજાર માણસો માનવા માંડે એટલે એમ થઈ જાય કદાચ હું ભગવાન હોઉં તો હોઉં. આ બધું ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખેલું છે ભાઈ. એક પણ શબ્દ આપણે ઘરનો નથી કહેવાનો, બધી શાસ્ત્રો આધારિત જ વાત કરવાની છે. તો વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા, ભગવાન સ્વામિનારાયણે આપેલું બંધારણ અને શાસ્ત્રોની મર્યાદામાં રહીને સત્સંગમાં રહેવું ને તો જ કલ્યાણ થાય, બાકી કલ્યાણ નહીં થાય.